હાય ગાઈસ, આપણે હવે જઈ રહ્યા છીએ વાડિયાસ મંદિરના દર્શન કરવા માટે, જ્યાં અહીંયા નવું મંદિરનું નિર્માણ થયું છે. તો ત્યાં ભવ્ય મેળાવડો ચાલી રહ્યો છે, જ્યાં સંતો મહાત્માઓ બધા આવેલા છે. તો આપણે દોસ્તો સાથે વાડિયાસ મંદિરના દર્શન કરવા જઈ રહ્યા છીએ. તો વિડીયો સાથે જોડાઈ રહેજો, મોજ કરવાની છે આજના વિડીયોમાં. તમને કેવો લાગે છે વિડીયો કોમેન્ટમાં બતાવજો. હવે આપણે થોડા આગળ વધીને આપણે પેટ્રોલ પંપે ઊભા રહ્યા છીએ. અહીંયા પેટ્રોલ પુરાવીશું. પેટ્રોલ પુરાવીને અહીંયાથી થોડા આગળ જઈશું પોંડીવાળા બ્રિજ ઉપર. પોંડુથી આપણે વાલમથી થોડા અંદર જઈશું. ત્યાં તરફ ગામ આવેલું છે. તરફ ગામની અંદર આપણે વાડિયાત મંદિરનું નિર્માણ થયું છે. તો આપણે પહોંચી ગયા છીએ વાડિયાત મંદિરના મેઇન ગેટ આગળ. અહીંયાથી આપણે બસ પકડવાની છે. અહીંયા બહુ ટ્રાફિક છે, તમે જોઈ લો વિડીયોની અંદર કે કેટલું ટ્રાફિક છે. કાંટા આવે તો નંબરમાં ઊભું રહેવું પડશે, કારણ કે લાઇનમાં ઊભું રહેશું તો જ આપણો મેળાવશે, નકર નહીં આવે. તો આપણે બસની અંદર જઈશું. બસની અંદર તમને બતાવું કેવું થાય છે કેવું નહીં. અહીંયા પૂછપરછ કરીશું કે કેવી રીતે આયોજન કરવામાં આવેલું છે. તો આપણે જોઈ લઈએ આપણો મેળા આવે છે કે નહીં આવતો. આપણે જોઈ લઈએ, હેડો ને કેવું થાય છે. આપણે હવે જોઈએ, આમ છે કે તેમ છે, જોઈ લેશું, દેખા જાય. ધક્કા મૂકી બહુ થાય છે. હવે ફાઇનલી આપણો મેળા આવી ગયો છે. બસની અંદર ચડવાનો તો બધાને લાઈનમાં ઊભા રાખે છે. આપણે કિશનભાઈને પૂછી લઈએ, કિશનભાઈ કેવું છે. તો કિશનભાઈ લાઈનમાં ઊભા થઈ ગયા છે. જોઈ લો, આપણે ભાવેશભાઈ લાઈનમાં ઊભા રહ્યા, જીગાભાઈ ઊભા રહ્યા. તો ફાઇનલી આપણે હવે બસની અંદર પહોંચવાની તૈયારીમાં જ છીએ. બસની અંદર પહોંચી ગયા છે. જોઈ લો મિત્રો, આપણે બસની અંદર પહોંચી ગયા છે. ટ્રાફિક કેટલું છે, કેટલો બકરોની મારફત ભર્યા છે આપણને. કેટલો બકરો કેવો હોય, વાડાની અંદર પૂરે હોય ને એવો સીન થઈ ગયો આપણા અંગાત. તો આપણે જોઈ લો તમે, અમારા ચહેરા બેરા બધું લાલ પણ ગુમ થઈ ગયું. હેડો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ. હવે બસ હેડી નીકળી. હવે એટલે થોડીક વાર 10-15 મિનિટનો રસ્તો છે. આપણે હવે અહીંયાથી હવે જોઈએ કેવું આપણે પહોંચી જવાની તૈયારીમાં જ છીએ. હવે 10-15 મિનિટ થઈ ગઈ છે. આપણે હવે ફાઇનલી પહોંચી ગયા છીએ વાડીનાથ મંદિરની તરફ. આ સામે દેખાય છે ગેટ છે. ગેટની અંદર આપણે જઈશું. અંદર જઈને હવે મજા જ કરવાની છે, બીજું કોઈ કરવાનું નહીં. એટલે આપણે હવે અંદર જવાનું છે. બધા અંગાત ખોવાઈ ના જઈએ એટલું ધ્યાન રાખશું. એકબીજા સાથે પકડી રહીશું. જય માતાજી. હવે ફાઇનલી આપણે અંદર પહોંચી ગયા છે. આ સામે દેખાય મંદિર છે. મંદિરના દર્શન કરીને આગળ જઈશું. ચોવું છે ચોવું નહીં આપણે જોઈશું. હું પહેલી વખત જ આવ્યો છું. વિડીયોની અંદર તમે જોતા રહેજો. તમે આવ્યા તો કોમેન્ટની અંદર લખજો કે વાડિયા મંદિર કેવું હતું, કેવું આયોજન હતું બધુંનું. તો આપણે જોઈશું અંદર કેવું છે કેવું નહીં. તો આપણે હવે પહોંચી ગયા છે વાડિયા મંદિરે. હવે આગળ એક ગેટ આવે છે. ગેટની અંદર આપણે જવાનું છે. હવે હા ગાઈસ, હવે અમે પહોંચી ગયા છે વઠાવા. અમે તો બહાર અમારા કાકામાં ઘૂસે થયા. આ કિશનભાઈ જો આ જો બહુ મહેનત. આપણે હવે જમવા માટે નીકળી ગયા છીએ. હવે જમવા માટે જોઈ લો તમે, જમવા તો આવી ગયા છીએ, પણ ટ્રાફિક કેટલું છે અહીંયા. તો ક્યારે નંબર આવશે જમવાનો, હવે જોઈએ છે કે કેટલો ટાઈમ લાગે છે જમવા માટે. પ્રસાદી લેવાની છે. બાપાની દર્શન પ્રસાદ લીધા એના જવાનું નથી. અહીંયાથી સ્પેશિયલ પ્રસાદી લેવા માટે આપણે આવ્યા છીએ. હવે લાઈનમાં બધાને મોકલી દઈએ છીએ. આપણે ડીશો એમને જ પકડાઈ દેવાની છે. આપણે લાઈનમાં તો ઊભું રહેવાનું નહીં. આ કિશનભાઈને બધા આકાશભાઈને બધા ડીશો લઈ લીધું પોતપોતાની હાથમાં. બધા ડીશો લઈને હવે જમવા જ બેસવાનું છે. હા ફાઇનલી આપણી હાથમાં આવી છે પ્રસાદી બાપાની. તો બધા સૌનું પ્રસાદી લેવાનું ચાલુ કરી દીધું છે. હું વિડીયો બનાવું છું. બધા વિડીયોની અંદર મસ્ત સ્માઈલ આપી રહી છે. તો જો મને જોઈ લો કે આપણે હવે મોજ કરી છે. આપણે પણ ફાઇનલી જમવાનું ચાલુ કરી દીધું છે. હવે બાપાની પ્રસાદી લઈને. જય વાડીનાથ મહારાજ. મેળાની અંદર તો ખૂબ મજા કરી, પણ આકાશભાઈને આપણે આ ચકેડા પર બે ઊભા કરી દીધા છે 50 રૂપિયા આપીને. જોઈએ આ બધું હું ખેલ કરી રહ્યા છીએ. જો આ ચકેડો પર વિડીયો બનાવવા આપી દીધું છે. વિડીયો ચાલુ થઈ ગયો છે આપણો. એ વિડીયો બનાવી રહ્યા છીએ, મોજ કરી રહ્યા છીએ વિડીયો. હાય ગાઈસ, આ બળદેવગીરી બાપુ છે. બળદેવગીરી બાપુના તમે દર્શન કરી લો.
અહીંયા અમે તો દર્શન કરીને મસ્ત મજા આવી ગઈ છે। અહીંયા બહુ મસ્ત મૂર્તિ બનાવેલી છે, બહુ મોટી છે, જે અમને જોઈને બહુ આનંદ આવ્યો છે। અહીંયા બ્લોગ ચાલુ જ છે, ટ્રાફિક પણ બહુ છે। અહીંયા મજા આવે એવું છે, તમે એક વખત આવીને જોઈ જજો। મોદી સાહેબ કોઈ ભાઈ હોય તો બાપુ મળી આવે છે, તાત્કાલિક મધ્યસ્થ કાર્યાલય પર આવો। લાઈટ નહીં લાલ લાગે આપણે આ બધું જોઈને હવે આપણે ગેટ આગળ આવી ગયા છે, મંદિર સામે દેખાય છે। તો હવે અહીંયા ફોટા પડાવીને થોડા આગળ વધીશું, મજા કરવાની છે। હવે મજા કરવા તો આવ્યા છીએ આપણે, તો જોઈ લો બધા આકાશભાઈ આપણા આગળ છે, જીગાભાઈ આપણે વિડીયો ઉતારી રહ્યા છીએ, કિશનભાઈના માહો 2 જણા વાતો કરી રહ્યા છીએ, ડોહો 2 જણા। તો હવે આગળ વધી ગયા છીએ, હવે બધા વિડીયો શૂટિંગ ચાલુ છે ઓલરેડી આપણું। બધા પબ્લિક હમણાં જોઈ રહીએ કે આ બધા ઘેટા બકરા જેવા જોઈ આ બધા જોઈ રહ્યા છીએ હમણાં બધા। હવે વિડીયો શૂટિંગ ચાલુ છે, બધા મોજ મસ્તી કરવાની છે, કોમેડી ચાલુ છે, શૂટિંગ ચાલુ છે। हाय गाइस, આપણે મજા કરી રહ્યા છે। અહીંયા ભાઈભાઈ બધા મોજ ધક્કા મુકી છે। કાકો જોઈ લો, હવે આપુજી ની કાકા, હા જોઈ લો, આ કિશનજી ફોટો પડાવી રહ્યા છે, અમારા ભા હેરાન કરો। આ કાબાજી અત્યારે મોજ મસ્તીમાં છે, આ વાડીનાથ મંદિર। તો વિડીયો સાથે જોડાઈ ગયો, લાઈક કમેન્ટ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। હાય ગાઈસ, આપણે દર્શન કરીને ઘર તરફ ચડ્યા છે, બસ પાછી પકડવાની છે। બસમાં બેસીને જવાનું છે, મજા કરવાની છે, બીજું કોઈ કરવાનું નહીં। હવે ઘરે જઈને ખાટલા ભેળું સુઈ જવાનું। હવે જય માતાજી, જય દ્વારકાધીશ, જય માતા। આપણે મંદિરે દર્શન કરીને આવી ગયા છે, પાછા રિટર્ન હવે આપણે ઘરે જઈ જવાનું છે। તો વિડીયો ગમ્યો હોય લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અમારા કૌશિકભાઈ ધામોળીને ફૂલ સપોર્ટ કરો, તમારા બધાના સપોર્ટથી આટલું બધું આગળ આવ્યો છું। 1000 સબસ્ક્રાઇબર તમે પૂરા કરી આપ્યા, આવો તમારો સપોર્ટ બનાવી રાખજો। જય માતાજી, જય દ્વારકા।